ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જાજા કરી જય શ્રી કૃષ્ણ. જડેશ્વર મહાદેવની જય, ગણકેશ્વર મહાદેવની જય, અટકેશ્વર મહાદેવની જય, લિંગેશ્વર મહાદેવની જય, ભોળેશ્વર મહાદેવની જય, શોભેશ્વર મહાદેવની જય, કોટેશ્વર મહાદેવની જય, કાળેશ્વર મહાદેવની જય, મંગલેશ્વર મહાદેવની જય, ભીમનાથ મહાદેવની જય, અમરનાથ મહાદેવની જય, કાશી વિશ્વ મહાદેવની જય, રામેશ્વરી મહાદેવની જય, નાગેશ્વરી મહાદેવની જય, પરલી ગામે બિરાજે મહાદેવની જય, ત્રંબેશ્વર મહાદેવની જય, ધુષ્મેશ્વર મહાદેવની જય, કૈલાસપતિ મહાદેવ. હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર મહાદેવ, હર મહાદેવ. આ સોમવાર છે ને, મહાદેવના વાર લીધા. જય સોમનાથ મહાદેવની જય. હવે બીજું કરું ભોળાનાથનું. હે બહુ થઈ ગયું બા, બહુ થઈ ગયું. બહુ થઈ ગયું. આટલું તમારા કોઈને અત્યારે યાદ ન હોય એમ એટલા નામ યાદ થોડા રહીએ. જો સોમનાથ મહાદેવ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. સુવિચાર રેડી. શું વિચાર કરી દે, હમણાં બખેડાઈ જાય છે બધું હો. હમણાં બખેડાઈ જાય થોડું. સારા માણસનો વિશ્વાસઘાત કરવો એ હીરો ફેંકીને પથ્થરો ઉઠાવવા જેવી વાત છે. ગુડ. જો નાની માં છે ને બાબુડિયાને હિંચકો નાખતા હતા. બા કેવી મજા આવે હિંચકો નાખવાની? મજા આવે. મજા આવે ને? કાનુડાને હિંચકો નાખવાની મજા જ આવે ને. કાનાની હા ઈ હજી આ કાનો જ છે. Yes. અને મમ્મી બનાવે છે રસોઈ. જો વોશિંગ મશીન લેવા આવી ગયો છું ક્રોમામાં. હમણાં જોયા છે બધા, એટલે હવે બધું બતાવે છે. હું મારો ફ્રેન્ડ આવ્યા હતા તો કીધું ઓફર્સ ને પ્રાઇઝિંગ ની બધું કઈ રીતના છે. ફાઇનલ કરી નાખ્યું છે એલજીનું ફ્રન્ટ લોડ. એટલે હવે ખાલી એમાં કેજીમાં થોડુંક મને કન્ફ્યુઝન છે મોડેલ વાઇઝ. એટલે એ એકવાર થઈ જાય ને પછી તમને બતાવીશું. જો આ એલજીનું છે ને એ લેવાનું નક્કી કર્યું છે. અને એમાં બે મોડલ છે. એમાં ઓલું બાજુમાં 9 કેજી વાળું છે હારીવા, પણ એ મને થોડું કન્ફ્યુઝન હતું. અને એના કરતાં 8 કેજીની બોડી વધારે સારી છે. એટલે કીધું હાલો એ નક્કી કરી. એટલે હવે ફીચર્સની બધું જાણી લઉં એકવાર હજી પાછું, પછી પેમેન્ટ કરીને નીકળી. ફાઇનલી અમે વોશિંગ મશીન બુક કરાવ્યા. આજે એલજીનું ફ્રન્ટ લોડ લીધું છે. અને ઘણા બધા ફીચર્સની બધું છે, પણ એ આવી જશે ને પછી તમને આખી વિસ્તારથી વાત કરીશ. અને બીજી એક વાત એવી હતી કે કમેન્ટમાં ઘણા બધા લોકોએ એમ કીધું કે ઝરમર તો મહિના પછી, સવા મહિના પછી એ રીતના જરાય. બધાને પોતપોતાની રીતે અલગ અલગ હોય. અલગ અલગ કાસ્ટમાં અલગ અલગ રીતે બધાય પોતપોતાના જે રીતિ રિવાજ હોય એ પ્રમાણે અનુસરતા હોય. અમારા ફેમિલીમાં અમે જેટલા ભાઈ છે એ બધાય કઝિન્સ, પછી એમના બધાય છોકરા, બધાના જેટલાના બોન થયા ને, અમારામાં એવી રીતે જ અમે કરીએ છીએ કે 12 વાહાનું છોકરું થાય એટલે 12 દિવસનું થાય ને બેબી, એટલે અમે ગોત્રીજ અને એ બધું અમે પતાવી દઈએ. બરાબર, ઝરમરની બધું. હા, 12 દિવસે અમે જારી દઈ. એટલે અમે અમારા કાનિયાને 12 દિવસે જારી દીધા. અને એક મને નામ ભૂલાઈ ગયું છે, પણ એમણે કમેન્ટ કરી હતી. પણ બહુ જરાક સભ્ય ભાષાનો પ્રયોગ કરજો. કમેન્ટ કરો એમાં, કમેન્ટ કરો એનો વાંધો નહીં, પણ જરાક જોઈ વિચારીને શબ્દનો પ્રયોગ કરજો. આટલું કહીશું, વધારે નથી કહેતો કાંઈ. બરાબર ને? બરાબર છે. અને આજે પાછું કેવું થયું કે અમે બધું કરાવીને આવ્યા, પછી ફટાફટ મમ્મીએ રસોઈની બધું કરી નાખ્યું. જમીન ઊભા થયા ને તો આજે કાનો એકદમ ખખડતો હતો અંદરથી. આ વાતાવરણ ચેન્જ થયું હમણાં અમારે એવું થાય છે કે સવારે ધુમ્મસ જેવું હોય, ઠંડો પવન હોય, અને પછી બપોર પછી તો એટલી બધી આમ ગરમ પવન વાય છે ને, એના લીધે વાતાવરણ ચેન્જ થયું ને તો શરદી ને એવું બધું એને થઈ ગયું છે. હે, બે ઋતુ ભેગી થઈ ને. હા, 2 ઋતુ ભેગી થઈ એટલે બધું બધી પેલી સીઝનમાં બધી સીઝનમાં એને થોડું લાગશે. એને પેલો શિયાળો લાગે, હાંધો આવે ને ત્યારે. ઉનાળામાં એવું થાય, ચોમાસું પેલી ઋતુ હોય એટલે એને લાગે એવું એમ. એટલે સવારમાં ઠંડી હોય, બપોરે એકદમ તાપ પડે, લૂ આમ દરવાજો ખોલી ગેલેરી તેમ થાય કે લૂ ઝરે છે એમ. હા, એવી ગરમી લાગે. અત્યારના છોકરા બધા ગરમી. 1 મિનિટ બિંદુ, 1 મિનિટ. જય શ્રી કૃષ્ણ મમ્મી. એ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. અરે અરે આજે તો સવારનું બધી હિકા હિકીમાં બધી.
હવે બોલો બિંદુજી શું કહેતા કાંઈ હતા? નહીં. અત્યારના છોકરાઓ ગરમી વાળા તો હોય જ એમ એટલે મારા ઉપર ગયો હે ઈ. બધાય છોકરાઓને એટલી ગરમી થાય કેવલ અત્યારે અને છે ને અમે આજે ફોટો જોયો ને એટલે કાલને બિંદુ કે કેવલી કે હવે તો આનું મોઢું કે તમારે જેવું જ લાગે છે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, અમે છે ને એક ફોટો ગોતી છે મારો ઘરમાં જ છે પણ અત્યારે મળતો નથી. એ મળે ને એટલે વ્લોગમાં છે ને બે કાનિયાનો અત્યારનો ફોટો અને મારો ફોટો બે બાજુમાં રાખીને તમને કમ્પેરિઝન બતાવીશું અમે. તું નાનકડો હતો ને ત્યારે બેઠો આ કાનિયો હે ને તારા જેવો જ લાગે છે, તારું મોઢું એવું જ હતું સેમ. કેટલો કપડાવાળો ફોટો છે મને ખબર તમારે. ઈ તો હજી ગોતી લઈશું. મારા ફોનમાં હતો પણ કાલ મળ્યો નહીં, આપણે ગયો તો ગોઈતો આપણે બહુ ગોઈતો અમે. ઓલો પીળું ટી શર્ટ ને બ્લેક ચડી. હા 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 એ જ. આખી ગાંજો હા આંચળ પેલા તો કેવા આંચળ હતા ને તો આમ લપેડા કરેલા હતા. ના ઈ છે પણ ઈ ગોતશું હવે. આજે નહીં, આજે મમ્મીને જરાક આટા આવી ગયા છે બધું આખો. કેટલી કલાક કપડાં ધોયા મમ્મી આજે? કપડા બહુ હતા આજ તો આજે બહુ કપડાં હતા. મમ્મીને બહુ આજે પરિશ્રમ થઈ ગયો હે. પાછા એમાં એવું છે કે ક્યારેય કપડા ધોયા નથી, મશીન આવ્યું હતી પછી હાથે હું ધોતી નથી. આ પડદાની હોય ત્યારે ધોવી ભલે એમ, અને હમણાં કપડા દરરોજ ધોવાના. હવે તો પડદા નાખી દે મશીનમાં, હે ઉપરથી બાંધીને મશીનમાં નાખી દે પડદા. આવ્યા વખતે નાખી દીધા હતા. એ હાથે કોણ ધોવે? નાખી દે. હવે ઉપરથી કેવું કે ઓલી રીંગ નીકળી જાય, તમે રીંગ ઉપરથી બાંધી દે આખી દોરીથી અને પછી કપડા મશીનમાં નાખી. હા બસ એટલે કમ્પ્લીટ થઈ જાય. આ આવી જશે પછી તો વાંધો નહીં આવે આમાં. હવે તો 3-4 દિવસ બસ. એટલું ટાઈમ તો લાગશે જ કા? હે એટલો તો લાગી જશે. એનું રીઝન એક જ છે કે એમાં એવું હતું કે હું જ્યારે બપોરે જોવા ગયો ને ત્યારે મને કીધું હતું એમણે કે ભાઈ તમે છે ને 7 વાગ્યા પહેલાં જો બિલ કરાવી દેશો ને તો તમને પરમ દિવસે મશીન તમારા ઘરે ડિલિવર થઈ જશે એમ. પણ મારે કેવું થયું કે હું રસ્તામાં જતો હતો ને ત્યારે ટ્રાફિક મને બહુ નડ્યું એટલે અહીંયા પહોંચ્યો એટલે થોડીક વાર લાગીને પાછું હું કન્ફર્મ એકવાર બધા ફીચર્સ મેં કીધું એકવાર હજી ફાઇનલ વાર પૂછી લઉં કારણ કે પેમેન્ટ થઈ ગયા પછી કાંઈ થાય નહીં આપણું. એટલે કીધું એકવાર બધું પૂછી લઉં તો એ હજી પૂછ્યું 5-1 મિનિટ થઈ પછી મેં કીધું હાલો તો ફટાફટ બિલ કરી નાખો એટલે પરમ દિવસે આવી જાય. તો કે 7 ઉપર થઈ ગયું કે અમારી સિસ્ટમમાં હવે ચેન્જ થઈ જાય એટલે હવે કે જે બી ઇનવોઇસ બનશે ને એ બધાની ડિલિવરી કે 18 તારીખે કાં તો 19 તારીખે જ તમારે ગણવાની એમ. એટલે પછી કીધું કાંઈ વાંધો ને હાલો હવે અહીંયા સુધી આવ્યા જ છીએ તો હવે કરી જ નાખો કીધું એટલે પાછી મગજ મારી નહીં. બરાબર ને? બરાબર જ કહેવાય ને. સારું થયું કરી આવ્યા. હા તે ભાઈ આ તો કપડા હો મેં કીધું આ બધી કામ ને કપડા ને બધું હારે ભેગું નથી થતું મારાથી. કામવાળ આવે ને તો અત્યારે હા નથી થતું, નો જ થાય ને એ બધું ભેગું. અને પરમદી તો અમે માનસી આવી જઈશે એટલે પછી સેદી નિરત. હા અને ઘણા બધા કમેન્ટ કરતા હતા કે ભાઈ કાનાની ફિયા ક્યારે આવશે, માનસી ક્યારે આવશે. તો ફાઇનલી આજે ફોન આવ્યો હતો કે હું પરમ દિવસે કાલે બેસું છું એટલે પરમ દિવસે સવારમાં આવી જઈશ. બરાબર. હવે તો અમારા કાનોય થાકી ગયો તો ફિયા ક્યારે આવે, ફિયા ક્યારે આવે. તો ફાઇનલી હવે ફિયા દર્શન દેશે. લંગોટીઓ ધોઈશે. હા ફિયા હવે ફિયા લંગોટ ધોઈ છે. એમાં આજે કેવું થયું હું મશીન ફાઇનલ બુક કરાવવા જવાનો હતો ને એ પહેલાં અમે બહાર બેઠા હતા હોલમાં. તો મમ્મી કહે કે હાલો એ કહે કે એક મશીન તો એ કે પરમદી આવી જઈશે અને બીજું મશીન એ કે પરમદી આવી જઈશે. એટલે હું ઘડીક વાર વિચારું મેં કહું કયું મશીન? હા એક મશીન કાલે આવશે અને બીજું પરમદી આવશે. તો મેં કીધું બીજું કયું મશીન? મમ્મીને પૂછ્યું તો મમ્મી કે માનસી આવે. હવે ખાલી થઈ છે મમ્મી જા વ્લોગ જોયો ને એને એટલે એ સાંભળશે ને એટલે આયલા પછી જોશે એટલે તો કહેશે કાલ તરત જ. એ તો એવું જ હોય. એ તો એને ખબર જ છે કે મજાકમાં કહેતા હોય. ચાલો તો આજ જો થોડુંક સુવાની તો હજી વાર છે પણ ઘડીક વાર બહાર કાના પાસે બેસીએ કારણ કે આજે ઈ થોડુંક કચકચ એ બહુ કરે છે એટલે કીધું ઘડીક વાર અહીંયા રહી એટલે કાંઈક એને તકલીફ હોય તો આપણને ખબર પડે ને. અમુક વાર એમ તો ચેક કરી દીધો વાંધો નથી આવ્યો પણ અમુક વાર કેવું રોવે ને તો બહુ ઝીણું રોઈને બંધ થઈ જાય. ઝીણું રોવે એટલે ખબર નથી પડતી હજી ઘણી વાર. હા બાજુમાં એક સેટ આપણે બાજુમાં લપાઈને કે એવી રીતના બાજુમાં હોય ને તો ઘોડિયામાં હોય ને તો નથી ખબર પડતી. રાતે ઓલો ઘોડિયામાં હોય ને તો આપણું ધ્યાન ન રહે. અહીંયા બાજુમાં હોય ને તો જીરી કચકચ કરે ને તો તરત ઊંઘ ઉડી જાય. હા અને પાછું કરે ઊંઘમાં મમ્મી કેવું કરે આમ તો ઝીણી આમ તો ઈ કરીને બંધ થઈ જાય. ઈ કરીને બંધ થઈ જાય આપણને તરત અંદાજો ન આવે. આપણને એમ લાગે કે આપણો વેમ હશે. 2 દિવસથી કાલનો જ રોવે છે જોયું એવી રીતે ને રાતે એવી રીતે જીરીક રોઈને હુઈ ન જાતો.
હવે કાલનો એ રીતે રોવે છે કેમ કે કાલે રાતે પછી એને બિચારાને આખો દિવસ ખખડ ખખડ થતું હતું એને, અને કાલ રાતે ઠંડુ વાતાવરણ થઈ જાય એટલે વધારે થઈ ગયું, અને આજ આખો દિવસ તો સવારનો એવું થાય છે એટલે સવારનો એ કચકચ કરે ને બિચારો થોડું થોડું ટોયલેટ કરે છે આખો દિવસ, બધું ભેગું થઈ ગયું છે એને. સારું, ચાલો તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.